જો તમને પાન બહુ ભાવતું હોય તો ઉનાળાની ગરમીઓમાં આ પાનનો મિલ્કશેક કે પાનનું શરબત તમને પીવાની બહુ જ મજા પડી જશે. તો બહુ સિમ્પલ એવી રેસિપી અને બધાને બહુ ભાવે એવી જો તમને પાન ભાવતું હોય તો આ તો તમારી ફેવરેટ એવી બની જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ગરમીઓ માટે માત્ર 1 મિનિટમાં બની જાય એવો પાનનો મિલ્કશેક કે પાનનું શરબત, બહુ ટેસ્ટી એવું, અને ખાસ કરી ગરમીઓમાં તમને આ પાનનો મિલ્કશેક પીવાની ખૂબ જ મજા પડશે. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી આપણે 2 લોકો માટે મિલ્કશેક બનાવી રહ્યા છીએ. તો જો વધારે બનાવવું હોય તો ઇન્ગ્રેડિયન્ટ્સ તમે એ રીતે ડબલ કે ઓછા લઈને પણ બનાવી શકો. સૌથી પહેલાં આપણે પાન, તો જે પાન પત્તા ખાવા માટેના જે નાગરવેલના પાન હોય એ 5 લેવાના છે. ઉપરનો ભાગ કાઢી લેવાનો, ધોઈ નિતારી લેવાના અને આ રીતે ઝીણા ઝીણા એના ટુકડા તમારે કરી લેવાના. નાગરવેલના જે પાન છે એનો બહુ રિફ્રેશિંગ એવો ટેસ્ટ હોય, વધારે ભાવતો હોય તો 1-2 પાન વધારે પણ લઈ શકો. સાથે ટૂટી ફ્રૂટી, 2 ટેબલ સ્પૂન ગુલકંદ, 1 ટેબલ સ્પૂન વરિયાળી અને 1 ટેબલ સ્પૂન સૂકું કોપરું આ રીતે ખમણેલું લઈ લઈશું. તમે ડાયરેક્ટ મીઠું પાન લાવી મીઠું પાન મિલ્કમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરી પણ સર્વ કરી શકો. તો હવે મિક્સર જાર લેશું, એમાં 6થી 7 કાજુ, સાથે 1 ટેબલ સ્પૂન વરિયાળી અને સૂકું કોપરું ઉમેરી દેશું. અહીંયા જો સાકર ઉમેરવી હોય તો અત્યારે તમારે ઉમેરવાની, મારા પાસે ઓલરેડી બૂરું પડ્યું છે તો એ વાપરવાની, એટલે હું એ નથી ઉમેરી રહી. અને આપણે એનો આ રીતે ફાઇન એવો, તો જેટલો તમે ઝીણો કરી શકો એવો ઝીણો પાવડર કરી લેવાનો છે. હવે એમાં આપણે ઉમેરી દઈશું પાનના ટુકડા, તો જે નાગરવેલના પાન ઝીણા ઝીણા ચોપ કરેલા, સાથે ગુલકંદ અહીંયા તમને જે રીતે ભાવતો હોય એ રીતે. સાથે જે ગુલકંદ છે એમાં એલચી ઓલરેડી એનો પાવડર છે એટલા માટે મેં ઉપરથી નથી ઉમેર્યો, તમે થોડું ઉમેરી શકો. અને 2 કપ ઠંડુ દૂધ ઉમેરી દઈશું અને 2થી 3 ટીસ્પૂન જેટલું મેં બૂરું ઉમેર્યું છે. ગળપણ તમને જોવે એ રીતે 1થી 2 ટેબલ સ્પૂન જેટલું પણ ઉમેરી શકો. એકદમ સ્મૂધ એવું ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે પહેલાં મિલ્ક થોડું ઉમેરી ગ્રાઇન્ડ કરી શકો, બધા કલર ઉમેરતા હોય, પણ હું નથી ઉમેરી રહી. તો આ રીતે તૈયાર છે. હવે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા આ રીતે ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા સબ્ઝા કે પછી ચિયા સીડ્સ હોય તો એને પલાળીને ઉમેરવાના છે, અને અત્યારે ગરમીની સિઝન હોય એટલે મેં સાથે અહીંયા ગોંદ કતીરા, જે ગુંદર કતીરા ઠંડક માટે જે હોય છે એ મેં 1 ટેબલ સ્પૂન જેટલો પલાળેલો ઉમેરી દીધો. અને હવે મિલ્કશેક આપણે આ રીતે ઉપરથી ઉમેરી દઈશું. સાથે થોડું એને આ રીતે તમારે ચેરીથી ગાર્નિશ કરી દેવાનું. સાથે ટૂટી ફ્રૂટી જે આપણે રાખી હતી એ ઉપરથી એનાથી ગાર્નિશ કરીશું અને થોડા પાનથી આ રીતે ગાર્નિશ કરી દઈશું. અને ઠંડુ તરત જ સર્વ કરો. બહુ સિમ્પલ એવી રેસિપી છે. જો આ રીતે તમે અલગ અલગ સામગ્રીઓ ન હોય તો પાન 2 કે 3 તમારે લેવાના. અમુક લોકો ફૂડ કલર ઉમેરતા હોય તો એ પણ ગ્રીન કલર માટે તમે ઉમેરી શકો. દૂધ સાથે 1 પાન અને થોડું ગળપણ ઉમેરી ગ્રાઇન્ડ કરી તમે આ ઇન્સ્ટન્ટ પાનનો મિલ્કશેક રેડી કરી શકો. તો રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.